हेलो गाइस, गुड मॉर्निंग एवरीबॉडी, वेलकम बैक टू माय व्लॉग। उठी गयो भाई બહાર જે ધૂમ મસ્ત થયેલું છે ને અહીંયાથી વાતો એ સીડી પડી છે ને એટલે કમ્પ્લીટલી ખબર નહીં પડે, બટ બહાર બહુ જ ધુમ્મસ છે. પહેલાં આજે બહુ પક્ષી આ ટું સ્નેપ લીધી બહુ ટાઈમ પછી મોર્નિંગની. ફૂલન ધુમ્મસ ઓફિસના ટાઈમે નીકળશું ને એ વખત ઓછું થઈ જશે. થોડી દૂરી તો આવું હેંગ ગણવા પડે તો ચલો હવે નાસ્તો વાસ્તો કરી લઈએ. બદામ પલાળ લઈ ગઈ પણ બદામ રાત્રે બહુ જ ખાધી 3-4 વાર છે ને આટલી બદામ ખાધી. બદામ દ્રાક્ષ નાસ્તો. चलो भाई नाश्तो वास्तो कर दिए, नाश्तो भर दिए. पहला नाश्तो कर क्यों भूख लगी है. चलो वेट વધારવા પડશે. વેટ 5 કિલો વેટ વધારો તો કે નહીં થતું ભાઈ. આને જલ્દીથી રેડી થઈ જઈએ. બહુ ડખો એ થવાનો છે. હવે આજનો દિવસ કાલે હું જતો રહીશ ગાંધીનગર ના સર્વિસ સેન્ટર વાળો આવશે તો ડખો થવાનો. હવે કાલે હું વહેલો નીકળી ઓફિસે ને આજે પાછું આવવાની મળે ઘરે. આ ટીવીએ તો બહુ છુટ્ટીઓ લેવડાવી મારે. चलो अंदर मिल थोड़ी और बची रेडी थी. ओके હું રેડી થઈ ગયો નીકળું ઓફિસ. આનો ફોન આવશે ને 5 વાગે પછી સારું 2 કલાક પહેલાં મેં ફોન કર્યો ને તો હું કહી શકું કે ભાઈ તું આટલા લાસ્ટ ટાઈમ તો શું કરું છું વખતે ઇન્સ્ટોલેશન ના ડિલિવરી વખતે ઘરે ગાડી જઈને કોલ કરો ઉપર આવે કે સર તમે ઘરે નથી. રૂલ્સ આવું છે કે એવું છે કે 2 કલાક પહેલાં કોલ કરો. ડિલિવરી તો ઠીક છે, ડિલિવરી તો આ બાજુ આવેલો હોય એક સાઈડથી બીજું તો ચલો સર બાઇક તો કોઈ બી જગ્યાએ જવા. रूटीन में पिला कैंपस स्विच के रखा है बहुत काम થઈ ગયા. સ્વિચ પર તો ને કટ કરી દેવાનું. ગામડે જઈને મમ્મી કે ટાઈમ પપ્પા કે ટાઈમ નથી આટલો આ સ્વિચ પર 2-5 મિનિટ ના પકડ પવન થોડું એટલે સારું. ચલો નીકળીએ. સ્પીકર લગાવી દીધું પેલું ખુદ છે વોચમેન કરતા. ચાલો ઓફિસ એક ફોર્ચ્યુનર આવ્યો હતો લિજેન્ડર. હા ભાઈ આવી તો જીટી 18 સિરીઝ તેનાથી ખબર લિજેન્ડર 0-18 મોડા સંસાર કરતી છે. કુદવા ગાડી ગાડી જો કરો બાજુમાં તો પેલા એ થોડું આગળ પાછળ છે ને ટ્રાફિકમાં પછી પેલો ડ્રાઈવર હતો ડ્રાઈવરની બાજુમાં જે ઓને થાય ને નંબર મસ્ત છે. મને કે મેં કીધું ગાડી મસ્ત છે લેજેન્ડર જોરદાર ગાડી ફૂલ એસેસરીઝ એટલે એક્શન ના થાય બધું પ્રોટેક્શન નહીં ના થતા બહાર બધું જે બધું આ કોલોગર લાગતું હતું એકદમ ચમકાયેલી લાગે ને તો જોવા ટાયર એટલે વોશિંગ કરી દે ગાડી આમ જેને રાખે પાછું જે ખુલ્લું મળે ઘર નવા ઘર ના આપવાના 2 ઘર રાખી દેવાના. દુનિયાની અંદર એક પૈસા જે આપણા સામેથી મળે ને આપણે 2 ફેર ના પાડીએ. સચિનભાઈ જા નીચે ઇન્ટરવ્યુ આવો રાત્રે 12 ઘરે જ છો. એમ નહીં ઘરે બહાર નીકળવાના કોને બોલ્યા ખબર હોય ને આપણને નજર બહુ લાગી જાય. નજર બહુ લાગે જો હું તો બહાર જ જાઉં છું
આ તો છે ને બધું કરાવ પછી હાલે જ નહીં એક ઇંચ ચલા શું કેવું વેલ્યુ દરેકની વેલ્યુ છે ને અલગ અલગ હોય ને ખબર નહીં ના મારે ઇગ્નોર મારો એ ટટા લઈને નહીં આવવાના બધું ટીટું આવી ગયો ઘરે એવું સિરિયસલી હું ટ્રાફિક છે અડધો પૂર્ણ કલાક થઈ ગયા આવતા અડધો કલાક 35 મિનિટ પછી હું બિલ્ડરની ઓફિસમાં ગયા થોડું કામ હતું મને એટલે થઈ ગયું ને ત્યાર જેવી ગાડી બહાર ગેટની અંદર લઈને જ મૂકી હતી ચેરમેન પેલું કે તમે સામાન જરાય તો પૈસા બાકી મેં કીધું કૂપન ક્યાં પેલા આપી હોય ને પાવતી મેં ફોટો સેન્ડ કરું વોટ્સઅપ જોઈ લેજો સટકેલું હતું ઓલરેડી મગજ આરામ છે હું પેલા વોચમેનને બોલાવો વોચમેનને મેં પૈસા આપ્યા હતા હું જતો બી નહીં કંટાળા પેલા દિવસે મસાલો ખાવા માટે 15 મિનિટ બકાય ને એટલે હું અમે એટલું ઠંડુ લાગ્યો ટાઈમ બગાડે મારે હું સિરિયસલી શાંતિ તો શાંતિ જો મગજ બદલ ને આ સ્ટીકર ઉપર જ ગઈસ બચી ગયું ખર્ચો મેં કસ્ટમર કેરમાંથી કોલ આવ્યો હતો માણસનો આ સ્ટીકર ઉપર છે એમને કીધું કે સ્ટીકર ઉપર જ હોય છે એની સિરીઝનો એ જોઈ લો એ ના હોય ને બીજું કઈ હશે તો આવી જશે માણસ એને પછી સ્પીકર ઉપર છે એટલે વાંધો નથી મેં છે ને એટલી સ્ક્રીન કરી મેરાકાસ્ટ ટોટલી વ્હાઇટ કરી દીધી આખી વ્હાઇટ એટલે મને કંઈ બી કોઈ જગ્યાએ બીજું કંઈ હોય ને તો દેખાઈ જાય કમ્પ્લીટ છે વાંધો નથી રે ટેન્શન હતું મને કે યાર રિપ્લેસ છે ને બિલકુલ લેવાની ઈચ્છા નથી નહીં ગમતું મને અમે બધી ડિઝાઇનો બનાવી હતી કેમ હું આમ બતાવું છું યાર ટોટલી ગમે એક કામ કરવાનું છે પછી મારો એક ફોટો બતાવો પછી વશિષ્ઠનો ફોટો બતાવો એક જમવા બહાર જવાનું છે ગમે તે જમતા આવીએ દાળ બાટી ખાતા બહુ દિવસ સોંગ નહીં કેવું લાગે છે ગચ્ચી હું નહીં કહેતો દેશોને લોકો ગચ્છી મારા પપ્પાનો મારો ફોટો કેવું લાગે સમથિંગ 12 યર 13 યર મતલબ 12-13 વર્ષ પહેલાંનો ફોટો છે ચલો વાંધો નહીં આ ગુડ ન્યૂઝ છે હવે જલ્દી ફ્રેશ થઈ ગયા 7 વાગ્યા છે એવું છે ને ગાંધીનગરનું થોડું પ્લસ માઇનસ થવાનું છે પ્લાનિંગનું કેમ કે યાર મારે છે ને પેલું એક્સપોમાં જવાનું થશે એવું કંઈક છે સરે કીધું છે માનંદ ચિરાગને એન્જિનિયરિંગ એક્સપો જોઈએ અને મળીએ થોડી ફ્રેશ વેશ થઈને પછી હું જાઉં છું ટેબ્લેટ લેવા મારો ન કોલ આવ્યો તો અહીંયા જઈને લેજે જો છૂટ્યા થોડું લેટ થઈ ગયું કોલ આવ્યો તો સમય ચલો પ્રિયંકાનો કોલ આવ્યો ને એક્ઝામમાં મેં વાત કરી હતી યાદ નહીં મને ભૂકંપ એટલી સિરિયસલી જે આજે ટ્રાફિકમાં કંટાળ્યા હતા ને બાપુ એરપોર્ટ્સ પહેરું છું ઠંડી લાગે છે ઠંડી તો એ જ પડે છે ના માઇક ટાકલું છે તો અમે કોઈ પહેરી નહીં લોકો તાર દોસ્તારે ગેર સ્વેટર મારા મમ્મી કીધું તાર દોસ્તાર કોને માથા છે બીજો માર જેવડો એ કોઈ દિવસ સ્વેટર ના પહેરો કોઈ દિવસ અમે જેકેટ ને બધું હોડીને બધું પહેરી જતા અમે પહેલાંથી હોડી જ પહેરું છે ના ઘરેથી પહેરીને આવવાનું પણ જેવું બસ સ્ટેન્ડ આવો ને એવું કાઢીને બેગો મૂકી દે સ્કૂલમાં થાય ને એ વખતની વાત છે બસ તો બધા અલગ અલગ બનવાનું ચાલુ થઈ જાય ને એવું પગમાં જોઈને બોલું કેમેરો અહીંયા સર એક ભાઈ જ્યાં છે બહાર બીમાર છે એટલે ભાઈ બે
તને એ તું શું બાલ કપાય તને તું બાલ ના કપાય કંઈક અતરંગી અહીંયાથી કર પેલું માર જેમ મોડર્ન બુલેટ વાળું તને છે ને વધી છે હવે હું તો બર્થડે ઉપર કપાવા છું પણ શું કરીએ બે આવી હવે હે થોડું લેટ થઈ ગયું પણ કમ્પ્લીટ ટાઈમસર આવે છીએ હા જમવાનું વહી જશે આપણે જમવાનું કહી દીધું હું લેપમાં હું ભૂલી ગયો તો ફોન ચાલુ હા નવો બેસીએ એડિટિંગ કરીએ થોડું કામ છે મળીએ થોડી વાર ભાનાભાઈ મેથી આપી છે તેના ગોટા બનાવવાના હો ભાનાભાઈ મેથી આપી છે ને તેના અમારા ગોટા ખેતરની જ છે યસ હું તો હજી મેથીનો મયા જોયો નહીં ખેતરમાં જઈ હા, આ વખતે. બોલ. હું તો જોત નહીં ને હું દિવાળી પર જોતા નથી જોત નહીં હું બે ઢીમા નથી એટલે જ નહીં ગયો વિહાલ ભાનાભાઈને કીધું તું ઘેર જતે કે આવવાનું નથી કે હાલ તો ટકલું કરે છે એટલે નહીં ખબર આવવાનો હતો એ આ હું કહેવાય જવાનો હતો બેબી શાળામાં તું છે ના હા ઘરે પ્રસંગ હતો એટલે એનો ફોન આવ્યો હતો પણ મારે એ દિવસ બહાર જવાનું હતું એટલે કંઈ વાંધો નહીં ગોટા બોટા બને છે હજી તો મેથી થાય છે સાફ તમને આવડે છે બનાવતા હે તમને આવડે છે ના ના ચલો એડિટિંગ કરીએ ને હવે ચાલુ લખા દેવા તમે યસ યસ પઢાઈ જરૂરી છે અકાદરમાં છે ખબર નેક્સ્ટ યર 10th માં 10મા ધોરણમાં લાગતો નહીં 10માં એસએસસી બોર્ડ એસએસસી બોર્ડ પણ આ લાગતો નહીં 15 વાળો 10માં આવ્યો હજી છે ને ચોથા પોથમાં એવું લાગે છે 14મું પદ છે હમણાં 24 તારીખે હા હા 24 ગાઈસ ચલો ઘરે જઈએ આ વ્લોગ હું અહીંયા જન કરું છું તો કેમ કરવા 11 વાગી ગયા છે તો ગુડ નાઇટ ટેક કેર સુધી લાઈક કમેન્ટ સબસ્ક્રાઈબ કરવા ના ભૂલાય કાલે મળે નવા વ્લોગ સાથે ટેન્શન નહીં ટીવીનું હું વિજય છું શાંતિથી આમ બી ટેન્શન હતું પણ થોડું પેલું રાખતું ચલો